સુરત માંગરોળમાં રેલવે હાઈવેનો વિરોધ ફરી ભડક્યો છે। જંખવાવ ગામના ખેડૂતોએ માંગરોળ ખાતે વિરોધ નોંધાવ્યો। 26 કુટુંબોના 94 લોકોના 17 ઘરો વિસ્થાપિત થશે। બાળકો અને મહિલાઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા। મોસાલી બજારથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી। રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। રેલવે લાઇન અને હાઈવે રદ કરવાની મજબૂત માંગ પણ ઉઠી છે। અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કે અમારી 3 સર્વે નંબર છે 113, 112 અને 111। આ સર્વે નંબરમાં અગાઉના સમયમાં અમે 4 વખત રોડ માટે અને 1 વખત રેલવે લાઇન માટે અમારી જમીન લેવામાં આવી છે અને હવે ફરીથી રેલવે માટે 1 વખત અને હાઈવે માટે અને જેટકો વીજ લાઇનના ટાવરો ઊભા કરવા માટે આ જ સર્વે નંબરમાંથી જમીન સંપાદન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। આ બાબતનો વિરોધ કરવા અને એની રજૂઆત કરવા માટે અમે મામલતદાર કચેરી માંગરોળ ખાતે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ। અમારે ત્યાં નેશનલ હાઈવે 56 ને ગ્રામીણ રસ્તાઓ માટે ટોટલ 4 વખત રસ્તા આપેલ છે ને આપણે કોસંબા ઉમરપાડા રેલવે લાઇન અને નેશનલ હાઈવે 56 માટે હાલમાં નવું જાહેરનામું બહાર પાડેલ છે તથા તદુપરાંત છે ને જેટકો વીજ કંપની માટે હાલમાં એક નવું જાહેરનામું બહાર પાડેલ છે। ટોટલ અમારે 7 વખત જમીન આપવાની થાય છે। હવે અમારી લડત અમારી માંગ એટલી જ છે કે જે 113, 112 અને 111ના સર્વે નંબર છે જેની અંદરથી વારંવાર જમીન લેવામાં આવે છે। આજના સમયમાં જુઓ તમે ભણેલા ગણેલા એન્જિનિયર હોય છે તે લોકોને દેખાતું નથી કે અહીંયાથી કેટલી વખત જમીન લેવામાં આવી છે છતાં પણ એ લોકો વારંવાર અમારી જમીનનો ઉપયોગ કરે છે।